નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ચૂંટણી પહેલા સરકાર દ્વારા સામાન્ય જનતા પર વધુ એક માર। તેલના ડબ્બાના ભાવમાં ધરખમ વધારો। ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો છે, જેમાં 2 દિવસ બાદ હોળી અને ધૂળેટીનો તહેવાર છે। ત્યારે સિંગ તેલ અને કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તેમજ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2740 રૂપિયાથી વધીને 2840 પર પહોંચ્યો। તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640 રૂપિયાથી વધીને 1740 રૂપિયા થયો છે। ત્યારબાદ અમદાવાદમાં મેચના રસિકો માટે સ્પેશિયલ સમાચાર સામે આવ્યા। IPL 2024માં અમદાવાદમાં રમાવનારી ક્રિકેટ મેચ માટે મેટ્રોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। તેમજ સ્પેશિયલ પેપર ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે, જેમાં IPL મેચને લઈને મેટ્રો વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો અને અમદાવાદના મેચના રસિકો માટે સ્પેશિયલ ટિકિટ બહાર પાડી છે। પેપર ટિકિટનો ચાર્જ 50 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। 24, 31 અને 4 એપ્રિલે સવારે 8 વાગ્યાથી ટિકિટ મળશે। IPLની મેચને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। 4 દીકરીઓને ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા। ગુરુને આમ તો ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે રાજકોટમાં 4 દીકરીઓને ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા કરનાર પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે। શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં એક સગીરાની માતાએ સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા સામે IPCની 354ની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો। તેની 14 વર્ષની સગીર પુત્રી હરિગવા રોડ પર આવેલ સરસ્વતી શૈક્ષણિક સ્કૂલમાં અભ્યાસ કરે છે। તેની પુત્રી ગઈકાલ બપોરે સ્કૂલ પૂરી કર્યા બાદ ઘરે આવી ત્યારે તેઓએ વાત કરી હતી કે તેમની સ્કૂલના આચાર્ય રાકેશ સોરઠિયાએ તેમને 24 તારીખે પોતાની ઓફિસમાં બોલાવીને ઓફિસનો દરવાજો બંધ કરીને તેમની પાસે લઈ જઈને તેનો હાથ પકડ્યો હતો। બાદમાં શરીરના અન્ય ભાગ પર અડપલા કરીને તેને બાથમાં લઈને તેની છેડતી કરી હોવાની વિગતો સામે આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રાજ્યમાં આવનારા 5 દિવસ અતિ ભારી। રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે તથા ગીર સોમનાથમાં સિવિયર હીટવેવ રહેશે। મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેશે તેવી શક્યતા છે। હવામાન વિભાગને વાતાવરણની આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને સામે આવ્યા। મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે શરતી જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે, જેમાં 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા માટે તરપડિયા મારી રહ્યા હતા। તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચૂક્યા છે। અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે। મહત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કર્મીની ગાડીથી અકસ્માત થયો છે, જેમાં વાસણાના ખોડિયારનગર પાસે અકસ્માત સર્જાયો। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત મામલે મોટો ખુલાસો થયો। કાર ચલાવનાર પોલીસ કર્મી હોવાનો ખુલાસો થયો છે અને કાર ચલાવનાર વિજય સોલા પોલીસ મથકનો કર્મી છે। પોલીસે વિજયની ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યો છે। પોલીસ કર્મીએ દારૂ પીધો હતો કે નહીં તેનું પરીક્ષણ થશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાંથી સામે આવ્યા। સુરતમાં નકલી ઝડપવાની પરંપરા યથાવત છે, જેમાં નકલી પનીર, નકલી ઘી બાદ હવે નકલી સરકારી કચેરી પણ ઝડપાઈ ગઈ છે। કાપોદ્રામાં ધમધમતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે। મામલતદારના દરોડામાં નકલી જનસુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો। તેમાં છેલ્લા 1.5 વર્ષથી નકલી જનસુવિધા કેન્દ્ર ધમધમી રહ્યું હતું। પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે આ મામલે। ત્યારબાદ બીજા સુરતથી જ અગત્યપૂર્ણ સમાચાર।
સુરતમાં નકલી પનીર, નકલી ઘી અને નકલી કચેરી વચ્ચે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું પણ આખું કૌભાંડ ઝડપાયું છે, જેમાં પોલીસ દ્વારા કતારગામ પાટીદાર ભવન પાસે યશ એજ્યુકેશન એકેડમીમાં 22 એજ્યુકેશન સંસ્થાના નકલી માર્કશીટને લઈને સર્ટિફિકેટો મળી આવ્યા છે. આ સાથે જ સંચાલક નિલેશ સાવલિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં 137 નકલી માર્કશીટ અને વિવિધ બોગસ માર્કશીટની વિગતો મળી આવી છે. ત્યારબાદ સુરતથી જ અગત્યપૂર્ણ સમાચાર. સુરતમાં મોટા પગારદાર પર એસીબીની કડક કાર્યવાહી. લાલચિયા અધિકારીઓ પર એસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતમાં મોટા પગારદાર પર સબ રજિસ્ટ્રાર વર્ગ 3ના કર્મચારી પર 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે, જેમાં નરેશ પટેલ નામના કર્મચારીએ દસ્તાવેજની નોંધણી માટે લાંચ માંગી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી બાદ એસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે. રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલવામાં આવ્યું છે. રોહન ગુપ્તા 13 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, તેમજ કોંગ્રેસે અમદાવાદના પૂર્વ ઉમેદવાર તરીકે તેઓને જાહેર કર્યા હતા, જેમાં ટિકિટ ન મળ્યા બાદ નારાજગી જાહેર કરી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. આ બે શહેરો બન્યા અગ્નિભઠ્ઠી. માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો કહેર મચાવશે. રાજ્યમાં હાલ ઉત્તર અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનના પારો ઉંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાત્રે જ થોડીક ઠંડી લાગી રહી છે. ત્યારબાદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર જ શંકર ચૌધરી પર સાધ્યું નિશાન. ગેનીબેન ઠાકોર બનાસ ડેરીના ચેરમેન પર આક્ષેપ કર્યા છે. ગેનીબેને નામ લીધા વગર જ શંકર ચૌધરી પર નિશાન સાધ્યું, જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે છે. એક જ વ્યક્તિનો રાજકીય રોટલો સહેકાવવા માટે સરકારી માળખું કાર્યરત છે તથા ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ સભામાં આ નિવેદન ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એભા કરમુએ રાજીનામું આપ્યું છે, જેમાં કોંગ્રેસના મહામંત્રી પદ સહિત તમામ હોદ્દેદાર પરથી રાજીનામું આપવામાં આવ્યું. સતત 4 ટર્મથી બજાણા પંચાયત બેઠક પરથી એભા કરમુ જીત્યા છે, જેમાં એભા કરમુના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એભા કરમુના સમર્થકોએ પણ રાજીનામું આપે તેવી સંભાવના છે.